દાહોદ જિલ્લાના ઝાલોદ પોલીસ સ્ટેશન ખાતે ડીવાયએસપી તેમજ પીએસઆઈની આગેવાનીમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી। આગામી ભગવાન જગન્નાથની રથયાત્રાના ગણતરીના દિવસો બાકી છે, ત્યારે રથયાત્રાને ધ્યાનમાં રાખી ઝાલોદ પોલીસ મથકે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી। આજરોજ ઝાલોદ પોલીસ દ્વારા આગામી દિવસોમાં ભગવાન જગન્નાથ રથયાત્રાનું લક્ષીને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો સાથે ઝાલોદ પોલીસે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મીટિંગમાં શાંતિ સમિતિના સભ્યો, વિવેક સંગઠનોના સભ્યો હાજર રહ્યા હતા। ઝાલોદ આગામી દિવસોમાં આષાઢી સુદ બીજના દિવસે ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજાવાની છે, તો શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ કોઈપણ વ્યક્તિ દ્વારા સોશિયલ મીડિયા પર ઉશ્કેરણીજનક પોસ્ટ ન કરે અને કોઈપણ ધર્મની લાગણી ન દુભાય તેવા કોઈપણ પોસ્ટ કે કમેન્ટ કરવી નહીં તેવી માહિતી ડીવાયએસપી પટેલ દ્વારા આપવામાં આવી હતી। તેમજ શહેરમાં શાંતિમાં કોઈ ખલેલ ન પડે તેવા આશ્રય સાથે ઝાલોદ પોલીસ મથકે ડીવાયએસપી પટેલ તેમજ પીએસઆઈ માળીની અધ્યક્ષતામાં શાંતિ સમિતિના સભ્યો સાથે મીટિંગ યોજાઈ હતી। રિપોર્ટર કિશોર ડાબગર, સિટી ગોલ્ડ ન્યૂઝ, દાહોદ।